સુરત શહેરમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે સવાલ ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। શહેરના વિસ્તારમાં રાત્રિના સમયે ગાઢ નિંદ્રામાં સૂતેલી માતાના પડખામાંથી એક અજાણ્યો શખ્સ 3 વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થયો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા 2 દિવસ પહેલા જ 3 વર્ષની દીકરીને લઈને સુરત આવી। તેના પરિચિત વિકી સાથે વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી। 20 એપ્રિલના રોજ કડિયા કામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભર ઊંઘમાં સરી પડી હતી। રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા। બાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી। પીઆઈ સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગે બાળકીનું અપહરણ કરી રિક્ષામાં બેસી રેલવે સ્ટેશન પહોંચ્યો। સ્ટેશન પર તે રાત્રે 10:10 કલાકે ઉપડેલી દૌંડ ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું હતું। પોલીસે 20થી વધુ જવાનોની અલગ અલગ ટીમો બનાવી અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ, મધ્યપ્રદેશ બોર્ડરના રેલવે સ્ટેશનો આરપીએફને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે।